આકાશવાણી ભુજ સમાચાર કૃપાલી મૈછા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે તેલંગાણાના અલીદાબાદમાં 56,000 કરોડ રૂપિયાથી વધુની 30થી વધુ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા. આ તમામ પ્રોજેક્ટ વિવિધ રાજ્યોના ઉર્જા, ઓઇલ અને પેટ્રોલિયમ, રેલમાર્ગ જેવા ક્ષેત્રો સાથે સંબંધિત છે. પ્રધાનમંત્રી ગઈકાલે સવારે 2 દિવસની મુલાકાતે તેલંગાણા પહોંચ્યા હતા. તેલંગાણાની તેમની મુલાકાતના પ્રથમ ચરણમાં શ્રી મોદીએ પેડ્ડાપલ્લીમાં એનટીપીસીના તેલંગાણા સુપર થર્મલ પાવર પ્રોજેક્ટનું 800 મેગાવોટનું બીજું યુનિટ રાષ્ટ્રને સમર્પિત કર્યું. અલ્ટ્રા સુપર ક્રિટિકલ ટેકનોલોજી આધારિત પ્રોજેક્ટ રાજ્યને 85% વીજ પુરવઠો પૂરો પાડશે અને દેશમાં એનટીપીસીના તમામ પાવર સ્ટેશનોમાં આશરે 42%ની સૌથી વધુ વીજ ઉત્પાદન કાર્યક્ષમતા ધરાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે 4 કલાકે ભુજ ભચાઉ હાઈવે શિકરા ખાતે આયોજિત કાર્યક્રમમાં ₹996 કરોડના કુલ 12 કામોનું ખાતમુહૂર્ત તેમજ 11 કરોડના 8 કામોનું લોકાર્પણ કરી કુલ 1,000 કરોડથી વધુના વિકાસ કામોની કચ્છવાસીઓને ભેટ આપશે. જેમાં માંડવી તાલુકાના દુર્ગાપુર ગામે ₹3.16 કરોડના ખર્ચે તેમજ મુન્દ્રા તાલુકાના કુંદરોળી ગામે ₹3 કરોડના ખર્ચે, માંડવી તાલુકાના સાભરાઈ ગામ ખાતે 125 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત હાઈસ્કૂલ, અંજાર તાલુકાની વરસામેડી કુમાર પ્રાથમિક શાળા ભવન, ભચાઉ તાલુકાના ધોળાવીરા ખાતે ₹1.5 કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ₹65 કરોડના ખર્ચે મેટર્નિટી કોમ્પ્લેક્સ, ભુજમાં 81 કરોડ રૂપિયાના ખર્ચે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભુજ 2 અને ₹83 કરોડના ખર્ચે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભુજ 3નું લોકાર્પણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે સુરેન્દ્રનગર ખાતેથી રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન 2024નો શુભારંભ કરાવ્યો હતો. આ સાથે જ તેમણે 1,584 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે પાણી વિકાસની પ્રાથમિક શરત છે. સુજલામ સુફલામ જળ અભિયાનથી અનેક લાભ થઈ રહ્યા છે. રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે રવિ માર્કેટિંગ સિઝન 2024-25 અંતર્ગત ઘઉં, બાજરી, જુવાર, મકાઈની સીધી ખરીદી કરશે. ખેડૂતો 31મી માર્ચ સુધી ગ્રામીણ કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનો ખાતે ઓનલાઈન નોંધણી કરાવી શકે છે. આ ઉપરાંત ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ બાજરી તથા જુવારની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ ₹300નું બોનસ પણ જાહેર કરવામાં આવ્યું છે. માંડવી તાલુકાના ફરાદી ગામમાં 12 જ્યોતિર્લિંગના પ્રતિકૃતિ દર્શન સાથે ગઈકાલથી પૂજ્ય ગિરિબાપુના વ્યાસાસને ઐતિહાસિક મહાશિવકાથાનો પ્રારંભ થયો. દેશમાં પ્રથમવાર 12 જ્યોતિર્લિંગ મંદિરોની ભવ્ય અને વિશાળ આબેહૂબ પ્રતિકૃતિનું નિર્માણ અહીં કરવામાં આવ્યું છે, જેનો શ્રદ્ધાળુમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. આ કથાનો લાભ ભાવિકો લઈ શકે તે હેતુથી કચ્છના માંડવી, મુન્દ્રા, ભુજ, નખત્રાણા ડેપોથી ST બસની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. કથાનો સમય દરરોજ બપોરે 3 થી 6 રહેશે. 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ કથામાં આકર્ષણરૂપ બની રહેશે. આયોજક દ્વારા કચ્છના તમામ સમાજને કથાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. કથામાં એકાંતરે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે. યુવા બાબતો અને રમતગમત મંત્રાલય આજે સંસદના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રીય યુવા સંસદ ઉજવણીનું આયોજન કરશે. આ કાર્યક્રમનો વિષય યુવા અવાજ, રાષ્ટ્રમાં પરિવર્તન સાથે જોડાવો અને સશક્ત બનો એ છે. અને આ સાથે બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.